जामिया फैज़ान अहमदी अज़ीम शान है। जामिया फैज़ान अहमदी अज़ीम शान है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, આપણે સેકન્ડ ચેપ્ટર દિલ્હી સલ્તનત વિશે જોઈશું। અત્યાર સુધી આપણે જે જોઈ ગયા હતા તો પહેલાં આપણે છઠ્ઠા ધોરણની અંદર આપણે જોઈ ગયા કે આપણે ત્યાં જે જનપથની જે વ્યવસ્થા હતી, પહેલાં જનપથની વ્યવસ્થા હતી અને ભારતની અંદર કઈ રીતે સત્તાઓ સ્થપાઈ એના વિશે આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા। અને આપણું પહેલું જે ચેપ્ટર સાતમા ધોરણનું હતું એની અંદર આપણે ભારતની અંદર રાજપૂત સમય દરમિયાન ભારતની સ્થિતિ જોઈ। હવે સલ્તનત કાળ જોઈશું, બરાબર। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલું બધું એ દિલ્હી પ્રાચીન નથી। દિલ્હી જે છે એ તોમાર રાજપૂતોએ વસાવેલું નગર હતું, જેને પાછળથી પહેલા ચૌહાણ રાજપૂતોએ જીત્યું અને ત્યારબાદમાં જે છે તો જે મુસ્લિમ રાજાઓ હતા એમણે એને પોતાની રાજધાની બનાવી। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। જુઓ, 12મી સદીની અંદર જે તોમર જે રાજપૂતો હતા અને ચૌહાણ રાજપૂતો, હકીકતની અંદર એવું છે કે આ તોમર રાજપૂતોએ દિલ્હીને વસાવી હતી અને દિલ્હીપુર એવું ક્યાંક નામ હતું એનું, અને એ પછી દિલ્હીને ચૌહાણ રાજપૂતોએ જીતી લીધી। પરંતુ જ્યારથી બની ત્યારથી દિલ્હી જે છે એ વેપાર વાણિજ્ય માટેનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। 13મી સદીની જ્યારે શરૂઆત થઈ, હવે વિદ્યાર્થી મિત્રો આ 13મી સદી એ ઈસુ પછીની, ઈસા અલૈહિસ્સલામ પછીની, બરાબર, આપણે લખીએ છીએ ને તો ઈસા અલૈહિસ્સલામ પછીની, તો ઈસા અલૈહિસ્સલામ પછી 1300 વર્ષ પછી ઈસા અલૈહિસ્સલામને દુનિયાથી અલ્લાહ તાલાએ જ્યારે ઉઠાવ્યા ત્યારથી લઈને 1300 વર્ષ પછી, બરાબર, એટલે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનતનો કાળ કહેવામાં આવે છે। હવે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ક્યારે? 13મી સદીની શરૂઆતમાં। તો આ દિલ્હી સલ્તનત કહેવાય કોને છે? તો કે ઈસવીસન 1206 થી, એટલે કે ઈસા અલૈહિસ્સલામની જે એમને અલ્લાહ તાલાએ જ્યારે આસમાનો ઉપર ઉઠાવી લીધા એ પછીની જે નવું કેલેન્ડર ચાલે છે તો એની જે સાલ છે 1206, 1206 થી લઈ અને 1526 નો જે ગાળો છે એ ગાળાની અંદર ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારાઓ શાસકો જે હતા એમને સુલતાન કહે છે અને એમના શાસનકાળને દિલ્હી સલ્તનતનો કાળ કહેવામાં આવે છે। ફરીથી સમજો, અહીંયા શું કહે છે કે 13મી સદીની શરૂઆતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। એનાથી પહેલાં દિલ્હી તો હતી પરંતુ તે દિલ્હી સલ્તનત નથી કહેવાતી, બરાબર છે। અને દિલ્હીની અંદર પહેલાં તોમર લોકો રાજ કરતા હતા અને તોમરાઓને હરાવીને રાજપૂત લોકોએ દિલ્હીને જીતી લીધું અને અજમેર જે છે, બરાબર, અજયમેરુ, એમાંથી જે અજમેર થયું એ અજમેર જે રાજઘરાનું હતું અજમેરનો, એ લોકો દિલ્હી ઉપર કાબિઝ થઈ ગયા હતા। પરંતુ 13મી સદીની શરૂઆતની અંદર દિલ્હી જે છે એ સલ્તનતની અંદર આવી ગઈ, એટલે સુલતાનોના હાથ નીચે આવી ગઈ। ત્યારે 13મી સદીની શરૂઆતમાં તો અહીંયા આગળ દિલ્હીની અંદર હવે સલ્તનત કાળની શરૂઆત થઈ। તો કે સલ્તનત કાળ શું છે?
કે ઈસવીસન 1206 થી લઈને 1526 દરમિયાન ભારત ઉપર જે લોકો ઉત્તર ભારતની અંદર જે લોકો શાસન કરતા હતા એમને સુલતાન કહેવાતા. શું કહેવાતા? પહેલા ભારતની અંદર જે લોકો રાજ કરતા હતા એને રાજા કહેતા હતા. જે રાજપૂત યુગની અંદર જે શાસક હોય, જે દેશનો વડો હોય અને જે દેશને ચલાવતો હોય એને આપણે રાજા કહેતા હતા. પરંતુ જે મુસ્લિમ લોકો જ્યારથી આવ્યા ત્યારે શું થયું કે એ લોકો પોતાના જે રાજા હોય એને આપણે મુસ્લિમની અંદર શું કહીએ છીએ? સુલતાન કહીએ છીએ. બરાબર? તો જે મુસ્લિમ શાસકો હતા એ પોતાના આપણે રાજાને શું કહીએ? કે સુલતાન. એટલે ભારતની અંદર ઉત્તર ભારતમાં 1206 થી લઈને 1526 સુધીના શાસનકાળની અંદર જે રાજા હતા એમને સુલતાન કહેવાતા. અને એમનો જે શાસનકાળ હતો એટલે કે આ 1206 થી 1226 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે કોણ હતા? તુર્ક હતા, એટલે તુર્કસ્તાનના અને અફઘાનના હતા. બરાબર? આ જે સુલતાનો હતા એ મૂળ તુર્ક હતા. એ લોકો જો એક વસ્તુ સમજો, એ લોકો ભારતમાં આવ્યા. બરાબર? તો એ કાં તો મૂળ તુર્ક હતા કાં તો અફઘાનના હતા. બરાબર? દાખલા તરીકે સાબુદ્દીન ઘોરી આવ્યો તો ઘોર પ્રાંત જે છે અફઘાનિસ્તાનનો એક પ્રાંત છે, તો એ અફઘાની હતો. એ રીતે ત્યારબાદમાં બીજા ઘણા બધા રાજાઓ આવ્યા અને એ પછી મુઘલ આવ્યા. બરાબર? અકબર છે ને એ લોકો. તો મુઘલ જે છે મૂળ તુર્ક લોકો છે. બરાબર? એટલે જે ભારતની અંદર જે સુલતાન થઈ ગયા ઉત્તર ભારતની અંદર, અને તો આ જે સુલતાન એ મુખ્ય બે દેશના હતા. તુર્કસ્તાનના તુર્ક લોકો હતા અને અફઘાનિસ્તાનના અફઘાન લોકો હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, લોધી વંશનો સમાવેશ થાય છે. જુઓ, 1206 થી લઈને 1526 દરમિયાન સલ્તનત કાળ કહેવાયું દિલ્હી. બરાબર? દિલ્હી સલ્તનત. અને એ દરમિયાન અહીંયા ગુજરાતની અંદર પણ ગુજરાતની સલ્તનત કહેવાતી. બરાબર છે? દિલ્હી સલ્તનતથી ગુજરાતની જે સલ્તનત છે એ અલગ હતી. હવે અહીંયા સમજો કે જે સલ્તનત કાળની અંદર જે સુલતાન હતા એ સુલતાન મૂળ રીતે કાં તો તુર્કસ્તાનના હતા કાં તો અફઘાનિસ્તાનના હતા. અને આ જે 1206 થી લઈને 1526 સુધીનો જે 350 વર્ષનો સમયગાળો છે એની અંદર પાંચ રાજવંશોએ સત્તા ભોગવી. કેટલા? 5 રાજવંશો. રાજવંશો એટલે કુટુંબ, વંશ એટલે કુટુંબ. સમજો, ગુલામ વંશ એટલે ગુલામ લોકોનું કુટુંબ. બરાબર? ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. ફરીથી સમજો, કેટલા? ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. થોડુંક ફરીથી આખો ફકરો ફરીથી સમજી લઈએ. થોડુંક પ્રાચીન કાળથી જે આપણું ભારત છે, દિલ્હી જે છે એ ભારતીય રાજનીતિની અંદર કેન્દ્ર રહ્યું છે. અને 12મી સદીની અંદર તોમાર અને ચૌહાણ રાજપૂતોના સમયની અંદર પણ દિલ્હી જે છે એ વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું સ્થાન હતું. 13મી સદીની શરૂઆતની અંદર શું થયું કે દિલ્હીની અંદર સલ્તનતની સ્થાપના થઈ ગઈ. બરાબર? અને અહીંયા પહેલાં રાજપૂત લોકો રાજ કરતા હતા, હવે એની જગ્યા પર મુસ્લિમ લોકો આવ્યા. અને મુસ્લિમ લોકો જે છે એટલે કે આપણે લોકો આપણા રાજાને સુલતાન કહીએ છીએ. બરાબર? એ સમયે સુલતાન કહેતા હતા. તો 1206 થી લઈને 1526 સુધીનો સમયગાળો જે છે એ સમયગાળા ઉપરની અંદર ભારતના ઉત્તર ભારતનો વિશાળ પ્રદેશ ઉપર જે રાજા રાજ કરતો હતો એને સુલતાન કહેવાય છે. અને એમના શાસનકાળ એટલે એમની જે રાજ કર્યું છે એ લોકોએ એ એમના રાજનો જે સમય છે એને દિલ્હી સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે સુલતાનો હતા એ મૂળભૂત રીતે તુર્ક હતા અથવા તો અફઘાન હતા. હવે 1206 થી લઈને 1526 સુધીનો જે 350 વર્ષનો સમયગાળો છે એની અંદર 5 રાજવંશોએ દિલ્હી સલ્તનત ઉપર રાજ કર્યું છે. કેટલા? 5. એક તો છે ગુલામ વંશ, બીજું છે ખિલજી વંશ, ત્રીજું છે તુઘલક વંશ, ચોથું છે સૈયદ વંશ અને
પાંચમું છે લોધી વંશ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આપણા પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. ચાલો, દિલ્હી સલ્તનતના શાસકો ગુલામ વંશ. હવે ગુલામ વંશ કઈ રીતે સ્થપાયું એ વસ્તુ સમજી લો કે જ્યારે સાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર હુમલો કર્યો, બરાબર, કોની મદદથી? રાજા જયચંદની મદદથી. તો એની અંદર જે પૃથ્વીરાજ ચૌહાણ છે એને હરાવી દીધો અને ત્યારબાદમાં મોહમ્મદ ઘોરીએ, એટલે કે આ સત્તા જે છે અહીંયા એ લોકો હારી ગયા અને કોણ? ચૌહાણ જે હતા પૃથ્વીરાજ ચૌહાણ, એ એમનું રાજ્ય જતું રહ્યું. હવે અહીંયા સલ્તનત સાબુદ્દીન ઘોરીની આવી, પરંતુ ભારતની અંદર જે આબોહવા છે એ અફઘાનિસ્તાનની આબોહવા કરતાં વિપરીત હતી. તો આ સાબુદ્દીન ઘોરી અહીંયા થોડો સમય રહ્યો, એની અંદર કદાચ એ માદો પડી ગયો અને પછી અહીંયાથી એને પોતે અહીંયાની આબોહવા માફક ના આવતા પોતાના દેશમાં જતો રહ્યો. પરંતુ અહીંયા જે એણે સત્તા જે દિલ્હી જીતી અને અજમેર જીત્યું, એની અંદર એણે શું કર્યું કે અહીંયા પોતાનો નાયબ એક રાખ્યો. એટલે પોતે રાજા પોતે જ, પરંતુ અહીંયાની જે સત્તા છે એ સત્તાને એણે પોતાના ગુલામને આપી દીધી કે એ ગુલામ એનો વફાદાર હતો. તો એ ગુલામને એણે અહીંયા ભારતની અંદર અજમેર અને દિલ્હીનો રાજા બનાવી અને પોતે અફઘાનિસ્તાન જતો રહ્યો. હવે આ જે ભારતની અંદર જે અજમેર અને દિલ્હીની અંદર જે રાજા બન્યો એટલે કે સુલતાન બન્યો, એ હકીકતમાં મોહમ્મદ સાબુદ્દીન ઘોરીનો ગુલામ હતો, બરાબર છે. એનું નામ કુતુબુદ્દીન. તો આ ગુલામ હતો એટલે એનું જે કુટુંબ છે એ ગુલામ વંશ તરીકે ઓળખાયું. ચાલો હવે આગળ વધીએ. 1192ની અંદર તરાઈના બીજા યુદ્ધમાં સાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીની અંદર સલ્તનતનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. હવે મામલુક વંશ અહીંયા થોડુંક સમજો. મામલુક કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આખું એક ગુલામની સિસ્ટમ હતી પહેલા. તો આ જે ગુલામ લોકો હતા ને, એ લોકો પોતાના રાજા જોડે ખૂબ જ વફાદાર રહેતા હતા અને એમને મમલુક કહેવાતા. અહીંયા લખવામાં થોડીક ભૂલ છે, મમલુક કહેવાતા, બરાબર. જેમને મુલ્ક સોંપવામાં આવ્યો હોય એવું ક્યાંક એનો અર્થ થાય છે. તો આ જે મમલુક લોક હતા એ લોકો હકીકતની અંદર રાજાના ગુલામ હતા, પરંતુ આ લોકો લડાઈની અંદર એટલે યુદ્ધની અંદર ખૂબ જ બહાદુરીપૂર્વક લડતા અને એમની અંદર યુદ્ધ કૌશલ એ ઘણું બહુ સારી વસ્તુ, એમની અંદર એક કેરેક્ટરિસ્ટિક એમની એક યુદ્ધ કૌશલની અંદર એ લોકો નિપુણ હતા, બરાબર છે. તો આ લોકોને શું કરતા કે એમની વફાદારીના બદલામાં રાજા લોકો એમને ઊંચા હોદ્દા પણ આપતા, બરાબર છે. તો એ રીતે સાબુદ્દીન ઘોરીએ કુતુબુદ્દીન ઐબક જે એનો ગુલામ હતો એટલે કે મમલુક હતો, એને ભારતની સત્તા સોંપી દીધી. માત્ર 5 વર્ષના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210ની અંદર પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાને કારણે એનું મૃત્યુ થઈ ગયું. જુઓ, જે કુતુબુદ્દીન ઐબક છે એણે 5 વર્ષ શાસન કર્યું છે અને એ 5 વર્ષની અંદર એણે અહીંયા સલ્તનત જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, કારણ કે અહીંયા એ અફઘાનિસ્તાનથી ઘણા દૂર રહી અને સત્તા ચલાવી રહ્યો હતો. એમનું જે મૂળ વતન હતું અફઘાનિસ્તાન, ત્યાંથી દૂર રહીને સત્તા લગભગ 1500-2000 કિલોમીટર દૂર રહીને સત્તા સંભાળવાની અને પાછું કઈ રીતે સત્તા ચલાવવાની કે બીજા દેશમાં એક નવા દેશના અંદર આવી ત્યાંના લોકોને હરાવી અને એમની જગ્યા કબજે કરીને ત્યાં આગળ શાસન કરવું અને શાસન ચલાવવું એ અઘરું છે. અને આ જે કુતુબુદ્દીન ઐબક છે એને પોલોની રમત રમવાનો શોખ હતો અને પોલોની રમત રમતા 1210ની અંદર ઘોડા ઉપરથી એ પડી જાય છે અને એના કારણે એનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ શમસુદ્દીન ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. જુઓ, કુતુબુદ્દીન ઐબક
નું અવસાન થયું અને એની જગ્યાએ એનો જે ગુલામ હતો અને એનો જે જમાઈ એટલે કે ગુલામ હતો અને એની જોડે એની છોકરીના લગ્ન કર્યા હતા ઇલ્તુમિશ એ સત્તા ઉપર આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન 4 ગાનની સ્થાપના કરી એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર કરી લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. જુઓ, જે કુતબુદ્દીન ઐબકનો ગુલામ હતો અને એની છોકરીનો ઘરવાળો ઇલ્તુમિશ એ ગાદી ઉપર આવ્યો. હવે ઇલ્તુમિશે શું કર્યું કે જે આ સલ્તનત છે એ સલ્તનતને સૌથી વધારે તાકાતવાળી અને સર્વોપરી ભારતની અંદર સૌથી મોટી સલ્તનત બનાવવા માટે ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે અને આ 4 ગાન એટલે કે ચહેલગાન એટલે શું? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. કેટલા? 40 તુર્ક અમીરોના લશ્કરની એણે રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે જે ઇલ્તુમિશ છે એના કારનામાને કારણે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કુતબુદ્દીન ઐબક હતો પણ કુતબુદ્દીન ઐબક એ આ ઇલ્તુમિશ જેટલો સફળ રહ્યો નથી અને ઇલ્તુમિશ જે છે એના કારણે ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના હવે એના જેટલા છોકરા હતા, છોકરીઓ હતી, એની અંદરથી આ જે ઇલ્તુમિશ છે એને પોતાના એક પણ છોકરા ઉપર ભરોસો ન બેઠો કે આ લોકો સત્તા ચલાવી શકશે. એની ઉપર એને વિશ્વાસ ન હતો. એને ડાઉટ હતો કે ભાઈ આ લોકો સત્તા નહીં ચલાવી શકે. તો એણે જોયું કે એની જે પુત્રી છે રઝિયા એની અંદર એ તાકાત છે કે એ આ દેશને ચલાવી શકે. તો એણે રઝિયા સુલતાનાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. કોણે? ઇલ્તુમિશે. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. જુઓ, ઇલ્તુમિશના અવસાન પછી થોડાક સમય બાદ તેની જે પુત્રી છે રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદી ઉપર આવી. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જુઓ, દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? કે રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. એ સમયના જે ઇતિહાસકાર છે મિન્હાજે સિરાજ એ પણ કહે છે કે રઝિયા સુલતાના એના ભાઈઓ કરતાં સૌથી વધારે કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવવી મુશ્કેલ હતી. એટલે એની અંદર બધા ગુણ તો હતા કે સત્તા ચલાવી શકે, પરંતુ એક સ્ત્રી હતી એટલે સ્ત્રી તરીકે એને લોકો શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. જુઓ, એટલે કે એક તો સ્ત્રી હતી એટલે લોકો એને પસંદ નહોતા કરતા કે રાજગાદી ઉપર બેસે. બીજું કે જે અમીરો અને ઉમરાઓ હતા, બરાબર, કોર્ટના એ લોકો એટલે કે કોર્ટ એટલે કે દરબારના જે અમીરો છે એ લોકોને સત્તાની લાલસા હતી અને સતત એના કારણે વિદ્રોહો ચાલતા આવતા. હવે આ વિદ્રોહોને કારણે રઝિયા સુલતાનાનો જે શાસન છે એનો અંત આવી ગયો. કારણ કે માણસ 1-2 વાર લડી લે. હવે વારે ઘડીએ જો આવું થતું હોય તો શાસન કમજોર થાય એ સ્વાભાવિક છે. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. જો અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને કારણે જે રઝિયા સુલતાના છે એનો અંત આવી ગયો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યની અંદર અંધાધૂંધી ફેલાઈ ગઈ. જો રઝિયા સુલતાનાના અવસાન પછી આખા દેશની અંદર 6 વર્ષ સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ.
અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને ગાદી ઉપર બેસાડ્યો. જો ઇલ્તુમિશનો જે પુત્ર હતો નસીરુદ્દીન, એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. 21 વર્ષના તેના શાસન બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. જુઓ, આ જે નાસિરુદ્દીન હતો એ નાસિરુદ્દીને 21 વર્ષ સુધી રાજ કર્યું અને તેના બાદમાં એના મૃત્યુના બાદની અંદર દિલ્હીની ગાદીએ કોણ આવ્યો ભાઈ? કે ગ્યાસુદ્દીન બલબન. બરાબર. તો કે નસીરુદ્દીનનો ઇંતકાલ થયો અને એના 21 વર્ષ સુધી શાસન કર્યું. એના ઇંતકાલ પછી ગ્યાસુદ્દીન બલબન એ ગાદી ઉપર આવ્યો. તેણે ચહેલગાન દળોનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી નાખી. જુઓ, જે ચહેલગાન બરાબર જે બનાવવામાં આવ્યું હતું એના માઇનસ પોઈન્ટ આ ગ્યાસુદ્દીન બલબને જોયા અને એણે શું કર્યું કે ચહેલગાનના માઇનસ પોઈન્ટ જોયા એટલે એણે ચહેલગાન જે દળ હતું, જે સૈન્ય હતું, એને નાશ કરવાનો નક્કી કર્યું અને ચહેલગાન દળોનો નાશ કરી શાસનતંત્ર ઉપર જે અમીરોનો અને ઉમરાઓની જે પકડ હતી એને હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ ગઈ. જુઓ, 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ ગઈ. ખિલજી વંશ ઈસવીસન 1290 થી લઈને 1320 સુધી ખિલજી વંશ રહ્યું છે. જલાલુદ્દીન ખિલજીથી ખિલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે અલાઉદ્દીન આવ્યો છે ત્યાં સુધી ગુજરાતની અંદર રાજપૂત યુગ હતું જ. બરાબર છે. અલાઉદ્દીનના સમયની અંદર અહીંયા દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ગુજરાતમાં. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખિલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. હવે વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો કે જલાલુદ્દીન ખિલજીથી ખિલજી વંશની શરૂઆત થઈ. 6 વર્ષનો એનો સમયગાળો હતો ને એના બાદમાં મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. વિદ્યાર્થી મિત્રો સમજો તમે, આ જે સલ્તનત કાળ આવી એનાથી પહેલાં ભારત એ ટુકડાઓની અંદર વહેંચાયેલો પ્રદેશ હતો. બરાબર. અલગ અલગ નાના રાજાઓ અલગ અલગ રાજ્ય કરતા હતા. આ લોકો સલ્તનત કાળની અંદર સુલતાનોના આવ્યા પછી અખંડ ભારતની એક કલ્પના જે ચાણક્યના સમયની અંદર જોવામાં આવી હતી, એ અખંડ ભારતની જે રચના છે, આ સલ્તનત કાળના જે સુલતાનો છે એ લોકોએ આ અખંડ ભારતની કલ્પનાને સિદ્ધ કરવા માટેની મહેનત શરૂ કરી અને ભારત જે નાના રાજવંશોની અંદર અને રજવાડાઓની અંદર વહેંચાયેલું હતું એને દિલ્હીની સલ્તનતના એક ઝંડા નીચે લાવીને મૂકી દીધું આ લોકોએ. એની અંદર સૌથી પહેલો આપણે કોઈને ગણીએ તો એ અલાઉદ્દીન ખિલજી છે. અને અલાઉદ્દીન ખિલજી એનો ભારત ઉપર અહેસાન વિદ્યાર્થી મિત્રો એ છે કે આ સમયની અંદર મોંગોલ જે બર્બર એક જાતિ હતી, આ જંગલી જાતિ, આ લોકોના વિશે એવું કહેવાય છે કે જે મોંગોલ હતા એ એક જ દિવસની અંદર 80 માઇલ કે 100 માઇલ સુધીનું અંતર કાપી નાખતા હતા અને જ્યારે એમને મતલબ 10 કે 15 મિનિટની અંદર આખા માણસને એ લોકો જીવતો ખાઈ જતા. આવી બર્બર કોમ હતી
અને એ લોકોને જ્યારે તરસ લાગે તો ઘોડાની નાળને કાપી, એની નસને કાપી અને ત્યાંથી પાણી પી લે, લોહી પી જતા. આવી વિચિત્ર કોમ હતી. અને જે જગ્યા ઉપર એ લોકો હુમલો કરે ત્યાં આગળ જેટલા પણ મેલ છે એટલે કે પુરુષો છે એ પુરુષોનો એ લોકો નાશ કરી નાખતા અને ત્યાંની જે સ્ત્રીઓ હોય એને એ લોકો પોતાની ગુલામ બનાવીને રાખતા. બરાબર છે. આ એમની જે હુમલાની અને પદ્ધતિઓ જે છે એની અંદરથી આ એક વસ્તુ હતી. અને આ મોંગોલ લોકોએ તે સમયની જે અબ્બાસી ખિલાફત છે બગદાદની અંદર, ઈરાકની અંદર, અરબસ્તાનમાં, તો આ જે આપણા ભારતની અંદર જે સલ્તનત હતી એના કરતાં ઘણી મોટી સલ્તનત હતી અબ્બાસી સલ્તનત. એ અબ્બાસી સલ્તનતને માટીની અંદર મેળવી દીધી, એમ કહીએ, ભેળવી દીધી તો પણ ચાલે. અને માત્ર બગદાદની અંદર, બગદાદ, બુખારા, સમરકંદ, આ સમયની અંદર એમના સમયની અંદર સૌથી વિકસિત પ્રદેશો હતા, વિકસિત શહેરો. અને દુનિયાની મોટી જે યુનિવર્સિટીઝ છે એ સમયે આ બુખારા, સમરકંદ અને બગદાદની અંદર હતી. અને મોટા મોટા વૈજ્ઞાનિકો આ યુનિવર્સિટીમાંથી નીકળેલા છે. પરંતુ આ મોંગોલોના હુમલાને કારણે બગદાદ, સમરકંદ, બુખારા બધું જ તબાહ થઈ ગયું. અને એ ખાલી બગદાદની અંદર 3 દિવસની અંદર એ લોકોએ લગભગ 8 લાખ મુસ્લિમોની આસપાસ લોકોના કતલ કરી નાખ્યા. અને ત્યાંની જે નહેરે ફુરાત છે, બરાબર, તમે કરબલાની સ્ટોરીની અંદર જે વાંચો છો કે સાંભળો છો કે હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા ઉપર જે પાણી બંધ કરવામાં આવ્યું હતું એ જ આ નદી નહેરે ફુરાત. એ નહેરે ફુરાતનું જે પાણી છે એ કેટલા દિવસ સુધી બ્લેક કલરનું થઈ ગયું હતું, કારણ કે જે બગદાદની અંદર જે પુસ્તકો હતી એ પુસ્તકોને આ લોકોએ નાખી દીધી આ નદીની અંદર. અને એની શાહીના કારણે પાણી ડોળું થઈ ગયું હતું. અને બીજું કે થોડુંક જે લોકોને લાખોની સંખ્યામાં લોકોને મારવામાં આવ્યા હતા, કતલ કરવામાં આવ્યા હતા, એ લોકોના ખૂનના કારણે પણ આ નદીનું કલર બદલાઈ ગયું હતું. હવે આવી કોમ મોંગોલ જાતિ, બરાબર છે, એ મોંગોલ જાતિ ભારત ઉપર પણ ચડાઈ કરીને આવી. એ દરમિયાન સુલતાન અલાઉદ્દીન ખિલજી એ દિલ્હીની સલ્તનત ઉપર હતા. અને એમણે આ મોંગોલોને જ્યારે એમનો મોંગોલ લોકો પોતાના તાકાતની અંદર ચરમસીમા ઉપર હતા એ દરમિયાન અલાઉદ્દીને એમને હરાવ્યા છે. અને એકવાર નહીં, જેટલી વાર એ લોકો ભારત ઉપર ચડાઈ કરીને આવ્યા એટલી વાર અલાઉદ્દીને એમને હરાવ્યા. અને ખાલી હરાવ્યા નહીં, એમની જે ગરદનો છે અથવા તો માથા છે એમની ખોપડીઓના ઉપયોગ કરીને એણે એક આખો મિનારો બનાવડાવ્યો હતો કે આ મોંગોલ લોકો જે છે એ લોકો આનાથી ડરે અને ભારત ઉપર હુમલો ન કરે. તો અલાઉદ્દીન ખિલજીને કારણે ભારતનું ખાલી ભૂગોળ નહીં પણ ભારતની જે વંશ છે અથવા તો ભારતની જાતિ છે એ પણ અલાઉદ્દીન ખિલજીના કારણે બચી છે. કારણ કે એ લોકો પહેલામાં પહેલું કામ એ જ કરતા કે કોઈ પણ જગ્યા ઉપર જે પ્રદેશ એમણે જીત્યું છે એટલે ત્યાંના જે, કારણ કે યુનિવર્સિટી હોય અથવા તો શાળાઓ હોય, મહાશાળાઓ, એની સાથે આ જંગલી લોકોને તો કોઈ મતલબ જ નહોતો. એ લોકો એને બાળી જ નાખતા હતા, ખરાબ કરી નાખે. પરંતુ ત્યાં જે લોકો રહે છે એની અંદરથી પુરુષોને ખલાસ કરી નાખે. તો આ અલાઉદ્દીન ખિલજીનો ભારતની ઉપર બહુ મોટો એહસાન છે. સુલતાન અલાઉદ્દીન ખિલજી તેણે શું કર્યું, એણે બીજી જે ભારત અહીંયા જે આપવામાં આવ્યું છે માહિતી એની અંદર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી અને એમને એક સામ્રાજ્યની અંદર જમા કર્યું. દિલ્હીની અંદર સ્થાયી સેનાની શરૂઆત કરી કે અમુક સેના દિલ્હીની અંદર રહે ગમે તે સ્થિતિની અંદર. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એણે દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી. આ ઉપરાંત ભાવ નિયમન એટલે બજારની અંદર જે વસ્તુઓ વેચવામાં આવે છે એનો ભાવ નક્કી કર્યો કે અમુક ભાવ કરતાં વધારે કિંમતની અંદર એને નહીં વેચવાની. બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન. આ સંગ્રહખોરી બહુ મોટી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે પણ જે વસ્તુઓના ઘણીવાર ભાવ વધઘટ થાય છે એની પાછળ સંગ્રહખોરી જવાબદાર છે. વેપારીઓ શું કરે છે કે એમની માલ જે છે બજારની અંદરથી
ખેડૂતો પાસેથી યા તો કંપનીઓ પાસેથી વસ્તુઓ ખરીદે છે ખરા, પરંતુ એને બજારની અંદર ઉતારતા નથી, સંગ્રહ જમા કરી રાખે છે. એટલે બજારની અંદર શું થાય, એની ખોટ વર્તાય. અને ખોટ વર્તાય એટલે જે 5 રૂપિયાની વસ્તુ હોય એ વસ્તુ ઓછી મળતી હોય તો લોકો વધારે પૈસા આપીને પણ એ વસ્તુને ખરીદે. બરાબર. તો આ સંગ્રહખોરી છે, અને સંગ્રહખોરીને કારણે ઘણો ભાવ વધારો પણ થાય છે. મોંઘવારી અને બેરોજગારી વધવાના પાછળ પણ આ એક સંગ્રહખોરી જવાબદાર છે. તો સંગ્રહખોરી લોકો ન કરે એના માટે એણે નિયમો બનાવ્યા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યની અંદર અંધાધૂંધીનું વાતાવરણ થઈ ગયું અને ખિલજી રાજવંશનો અંત આણી અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થઈ. ગ્યાસુદ્દીન તુગલક એ તુગલક વંશનો સૌથી પહેલો રાજા હતો. જો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે. હવે અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમીર ખુશરો જે થઈ ગયા છે એમની જે રચનાઓ છે કિરાતુલ સદાયન, આશિકા, નૂ વગેરે. હવે થોડીક માહિતી એમના વિશે મેળવી લો વિદ્યાર્થી મિત્રો. અમીર ખુશરો જે છે સૂફી જે મુસ્લિમની આપણી અંદર જે સૂફી પરંપરા છે એની અંદર બહુ મોટું નામ છે, અને હજરત નિઝામુદ્દીન અવલિયા રહમતુલ્લાહ અલૈહના એક ખલીફા હતા. નિઝામુદ્દીન અવલિયા જે છે એ ખ્વાજા સાહેબ ગરીબ નવાઝ રહમતુલ્લાહ અલૈહના ચોથા ખલીફા છે. બરાબર. તો આ રીતે અમીર ખુશરો જે છે ચિશ્તિયા સિલસિલાથી થશે, અને આમ જોઈએ તો એ ખલીફા બનશે ચિશ્તિયા સિલસિલાના. અને અમીર ખુશરો જે છે એમનો સમય સમજો કે અહીંયા દિલ્હી સલ્તનત જે છે નવી નવી આમ તો જોઈએ તો ગુલામ વંશ પછી જે આવ્યું છે ખિલજી વંશ, એટલે અહીંયા સલ્તનત નવી નવી હતી. મુસ્લિમ સમાજ જે છે એ ફારસી બોલનારું સમાજ હતું, ફારસી અને અરબી બોલનારું. ભારતની જે પ્રજા છે, ભારતના જે હિન્દુ છે એ લોકો હિન્દી બોલનારા લોકો હતા. તો અહીંયા ભાષાની વચ્ચે થોડો ક્લેશ થતો હતો. બરાબર છે. હિન્દીની લિખાવટ અલગ છે, લખવાની રીત પદ્ધતિ અક્ષર બધી વસ્તુ અલગ છે, અને જે અરબી અને ફારસી છે એના અક્ષરો અલગ છે, એમની લખવાની પદ્ધતિ અલગ છે. હવે આ પોઝિશનની અંદર બે સંસ્કૃતિ વચ્ચેનો ટકરાવ હતો, અને આ ટકરાવને દૂર કરવા માટે અમીર ખુશરોએ એક નવી ભાષા તૈયાર કરી, જેને આપણે ઉર્દુ કહીએ છીએ. બરાબર છે. તો ઉર્દુના પાયાની અંદર અમીર ખુશરો રહેલા છે, જેની ઉર્દુની લિખાવટ જે છે તે અરબી અને ફારસી જેવી છે. જ્યારે આપણે એને વાંચીશું તો એ હકીકતમાં હિન્દી જેવી છે, અને ઉર્દુની અંદર મોટા ભાગના જે શબ્દો છે હિન્દીના છે. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે અમીર ખુશરો એ માત્ર અહીંયા સાહિત્ય લખવાની અંદર નહોતા, પરંતુ એક નવી ભાષા બનાવવાની અંદર પણ અમીર ખુશરોનો બહુ મોટો હાથ રહેલો છે. હવે અહીંયા દિલ્હી જે સલ્તનત છે એના વિશે થોડુંક સમજી લો કે દિલ્હી જે છે ને વિદ્યાર્થી મિત્રો એ ભારતની અંદર રાજધાની તરીકે જ્યારથી સલ્તનત કાળ આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી એ દિલ્હીને કોઈ ચેન્જ નથી કરી શક્યું, અને દિલ્હીને ઘણીવાર રાજધાની તરીકેનો એને 2 થી 3 વાર લગભગ એવું ઇતિહાસની અંદર મળે છે કે દિલ્હી પાસેથી આ રાજધાનીનું જે બિરુદ છે એ લેવામાં આવ્યું અને બીજી જગ્યા પર રાજધાની બનાવવામાં આવી, પરંતુ એ બીજી જગ્યા પર રાજધાની કાયમ ન રાખી શક્યા, અને દરેક રાજવંશે અથવા રાજાએ પાછા દિલ્હીની અંદર પાછા આવવું પડ્યું છે. એના માટે એક પણ છે કે હજરત નિઝામુદ્દીન અવલિયા રહમતુલ્લાહ અલૈહ છે, એમને દિલ્હીથી બહુ મોહબ્બત હતી. બરાબર છે. એટલે આમ એના શાયરી પણ કહેવાય છે કે અબુ હુરેરા સે બિલ્લી ઓર નિઝામુદ્દીન સે દિલ્હી ના છૂટી. તો અમીર કદાચ એમની દુઆ જ હશે કે અત્યાર સુધી દિલ્હીનો જે મર્તબો છે રાજધાની તરીકેનો એ જળવાઈ રહ્યો છે. અંગ્રેજોએ પણ એનાથી પહેલાં જે તુગલક વંશની અંદર મોહમ્મદ બિન તુગલક છે એણે પણ દિલ્હીની જગ્યાએ દૌલતાબાદ નવી રાજધાની બનાવવાની એણે વિચાર્યું હતું, અને આખું શિફ્ટ પણ કર્યું. દિલ્હીથી લોકોને એમ દૌલતાબાદ લઈ ગયો, પણ ત્યાં લઈ ગયા પછી એને થયું કે ના દિલ્હી બરાબર હતી, એટલે પાછો દૌલતાબાદથી દિલ્હી લાવ્યો.
એ પછી પણ મુઘલ સલ્તનતની અંદર પણ આગ્રાને થોડાક સમય માટે રાજધાની બનાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એની અંદર પણ એ લોકો સફળ ન થયા. ફતેહપુર સિકરીને પણ કરવામાં આવી, પરંતુ સફળ ન થયા. પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ કલકત્તા રાજધાની ખસેડી, પરંતુ એ લોકો ત્યાં પણ સફળ ન થયા અને પાછા દિલ્હીમાં આવવું પડ્યું. બરાબર. તો દિલ્હીની પોતાની એક આગવી ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. પછી તુગલક વંશ વિશે આપણે ઇન્શાઅલ્લાહ પછી ભણીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.